તો જય માતાજી મિત્રો, પાર્ટ 2 માં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે પહોંચી ગયા સોમનાથ. સવારે ઉઠીને આપણે સોમનાથના દર્શન કર્યા. સોમનાથ દર્શન કરીને આપણે નીકળી ગયા આગળ દ્વારકા જવા માટે. ત્યાં પછી ભાલકા તીર્થમાં આપણે દર્શન કર્યા. ભાલકા તીર્થ જ્યાં શ્રી કૃષ્ણનું મંદિર છે, ત્યાંથી આપણે નીકળી ગયા માંગરોળ. માંગરોળથી આગળ નીકળી ગયા માધવપુર બીચ. માધવપુરથી આગળ જઈને આપણે સીએનજી પુરાવ્યું. સીએનજી પુરાવી નીકળી ગયા પોરબંદર હાઈવે ઉપર. પોરબંદર હાઈવેથી આપણે નીકળી ગયા સીધા પોરબંદર બાયપાસ કરીને નીકળ્યા. આપણે સીધા પહોંચ્યા દ્વારકા. ત્યાં મોટા મોટા પંખા ચાલુ છે. જો મિત્રો, પંખા ચાલુ છે મોટા મોટા, તો એ ગરમી તો વધારે જ છે. પછી આપણે પહોંચી ગયા દ્વારકા. દ્વારકા જઈને આપણે પહેલાં દર્શન કર્યા રૂકમણીના મંદિરના. ત્યાંથી આપણે ડાયરેક્ટ નીકળી ગયા બેટ દ્વારકા જવા માટે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા બેટ દ્વારકા અને આપણે અહીંયા દર્શન કરીશું આજે. બેટ દ્વારકા દર્શન કરીને આપણે નીકળી ગયા નાગેશ્વર. આપણે પહોંચી ગયા નાગેશ્વર. નાગેશ્વરમાં શંકર ભગવાનનું જ્યાં શિવલિંગ છે ત્યાં દર્શન કરીશું, જ્યાં 12 જ્યોતિર્લિંગમાંનું એક શિવલિંગ છે. તો આપણે નાગેશ્વર દર્શન કરીને નીકળી ગયા, પહોંચ્યા દ્વારકા, જ્યાં 56 પગથિયા છે. દ્વારકાધીશનું મંદિર છે અને મંદિર છે દ્વારકાધીશનું. તો જય દ્વારકાધીશ.